નમસ્તે, સ્વાગત છે મારા ટ્રાવેલ બ્લોગમાં. હું છું કિંજલ અને આજે જઈ રહી છું અમદાવાદથી રાજસ્થાનની પિંક સિટી જયપુર. આ સફર આપણે ટ્રેનમાં જ કરીશું, એટલે વાતો, દ્રશ્યો અને ચાની મજા એક સાથે મળશે. ટ્રેન જતી હોય ત્યારે એ સાઉન્ડ એક અલગ જ ફીલ આપે છે ને. હવે અમે અમદાવાદની બહાર આવી ગયા છે. જુઓ મિત્રો, હરિયાળા ખેતરો, નાના ગામડા અને હળવો પવન. બસ આ જ છે ટ્રેનની સાચી મજા. મને હંમેશા વિન્ડોમાંથી બહાર જોવું ગમે છે. એવું લાગે કે દુનિયા ધીરે ધીરે સરકી રહી છે. આ છે જયપુરની હોટેલ, જેનું નામ છે અલ્બના. તેનું સેટઅપ જોઈએ ને એટલે જાણે એવું જ લાગે કે રાજ પેલેસમાં જોઈએ. ખૂબ જ અદભુત છે. જયપુરમાં ઇતિહાસ જીવંત લાગે છે. દરેક દિવાલ એક વાર્તા કહે છે. અને હવે હું આવી ગઈ છું જયપુરના સૌથી આકર્ષક સ્થળ પર, હવા મહેલ, એટલે કે જયપુરની શ્વાસ લેતી દિવાલો. જુઓ ને મિત્રો, આ ગુલાબી રંગની અનોખી ઇમારત કેટલી શાનદાર લાગે છે. આ ઇમારત ખાસ કરીને રાજપૂત રાણીઓ માટે બનાવવામાં આવી હતી. તેઓ વિન્ડોમાંથી બહારના મેળા અને તહેવારો જોઈ શકતી હતી, પણ બહારના લોકો તેમને જોઈ શકતા ન હતા. જ્યારે અહીં ઊભા રહો ને, એ નાની નાની વિન્ડોમાંથી આવતી હવા ચહેરા ઉપર પડે ને, ત્યારે ખરેખર એવું લાગે કે સમય થંભી ગયો છે. આ જગ્યાની શાંતિ અને સૌંદર્ય દિલને એકદમ શાંત કરે છે. અને જો તમે જયપુર આવો ને, તો અહીં આવવાનું તો બિલકુલ ભૂલતા નહીં. હવે હું આવી ગઈ છું જયપુરના સૌથી ભવ્ય અને રાજાશાહી સ્થળ પર, આમેર ફોર્ટ. દૂરથી જુઓ ને મિત્રો, શું શાનદાર દ્રશ્ય છે. પર્વતની ટોચ પર બેસેલો આ કિલ્લો ખરેખર રાજપૂત ઇતિહાસનું જીવંત પ્રતીક છે, જે આજના સમયમાં પણ એ રાજાશાહી મહેક આપે છે. આમેર ફોર્ટમાં ફરતા ફરતા એવું જ લાગે કે જાણે રાજા રાણીના સમયમાં પહોંચી ગયા હોઈએ ને. અહીંની દિવાલો અને દરેક ઝરૂખો પોતાની કહાણી કહે છે. ફોર્ટમાં ઉપરથી જયપુર જુઓ તો આખું દ્રશ્ય શાહી લાગે છે. અહીંના રાજપૂત ઇતિહાસ અને આર્કિટેક્ચર બંનેને જોઈને તો મન ગૌરવ અનુભવે છે. ઘણા ફિલ્મોના સીન પણ અહીં શૂટ થયા છે, એટલે જો તમે આવો ને તો દરેક ખૂણામાં કેમેરો તો તૈયાર જ રાખજો. અને હવે હું આવી ગઈ છું જયપુરના હૃદયમાં, સિટી પેલેસ. આ જગ્યા એકદમ રાજાશાહી લાગે છે, જાણે આજે રાજા રાણી અહીં ફરતા હોય એમ લાગણી થાય છે. દરેક દરવાજા અને આનું રંગ નકશી અને કારીગરીથી તો ભરપૂર છે. ખાસ કરીને અહીંયાનો જે પીકો ગેટ છે ને, એને જોઈએ એટલે જાણે આંખોમાં તો તહેવાર આવી ગયો. સિટી પેલેસનો આ એક ભાગ, જેમાં આજે પણ રાજ પરિવાર નિવાસ તરીકે વપરાય છે, અને બીજો ભાગ મ્યુઝિયમ છે, જ્યાં રાજાશાહી કપડાં, હથિયાર અને ચિત્રો પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે. અહીંનું દરેક ખંડ તમને તે સમયની ભવ્યતા અનુભવે છે, જાણે ઇતિહાસની પુસ્તકમાં આપણે ચાલી રહ્યા હોય ને એવો અનુભવ થાય છે. સિટી પેલેસ એ ઇમારત નથી ફક્ત, આ તો જયપુરની ઓળખ છે. રાજાશાહી પરંપરા, રંગો અને ઇતિહાસનો અહેસાસ એક સાથે આપે છે. જો તમે જયપુર આવો છો ને, તો રાજસ્થાનની રાજગાદીનો અહેસાસ મેળવવો હોય તો સિટી પેલેસ જરૂર જોજો.